નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે છે ઇંગ્લિશમાં છે ગ્રામરમાં, એટલે કે આમ તો કમ્પોઝિશનમાં સ્પીચ રાઇટિંગ શીખવાના છે, જેમાં તમારે છે કોઈ એક મુદ્દા ઉપર તમારે સ્પીચ લખવાની થશે. બરાબર, તો જોઈએ છે સ્પીચ રાઇટિંગ. સૌથી પહેલી વસ્તુ તો સ્પીચ છે શું? તો કે સ્પીચમાં તમારે છે 100 શબ્દમાં લખવાની હોય છે. આપણે આમ તો ઘણી વખત ઘણી સ્કૂલોમાં એવા કાર્યક્રમો પ્રોગ્રામ થતા હોય છે કે જેમાં વિદ્યાર્થીઓ છે સ્ટેજ ઉપર જઈ અને સ્પીચ બોલતા હોય છે. કારણ કે ઘણી વખત માની લો કે ઇલોક્યુશન કોમ્પિટિશન હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, તો વક્તૃત્વ સ્પર્ધામાં છે એ ઘણી વખત બોલતા હોય છે વિદ્યાર્થીઓ. પણ અહીંયા આપણે બોલવાની નથી, અહીંયા આપણે લખવાની છે, એ પણ ઇંગ્લિશમાં. બરાબર, તમને જે ટોપિક આપેલો હોય છે એ ટોપિક ઉપર 100 શબ્દો, આશરે કેટલા 100 શબ્દોમાં સ્પીચ તૈયાર કરવાની હોય છે. એના માટે તમને પોઈન્ટ્સ પણ આપેલા જ હોય છે. જો તમને અહીંયા પણ સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે પોઈન્ટ્સ આપેલા છે. બરાબર, એ પોઈન્ટ્સના આધારે છે તમારે સ્પીચ લખવાની હોય છે, અથવા તો તમને જે મનમાં છે એના વિશે, તો એવી રીતે પણ તમે લખી શકો છો. બરાબર, એવું નથી કે ચાલો આપણે પોઈન્ટ્સના આધારે જ જવું. બરાબર, પોઈન્ટ્સમાં કદાચ અમુક મુદ્દા ન હોય અને તમને કદાચ ખબર હોય અથવા તમે એની જાણકારી રાખતા હોય, તો એ પણ મુદ્દા છે તમે આમાં લખી શકો છો. ઓકે, તો જોઈએ છે અહીંયા સ્પીચ છે. Vishwa is going to deliver a speech in competition about the real freedom. ફ્રીડમ વિશે એક આપણે પાઠ પણ આવે છે. બરાબર, કે વિશ્વા છે અહીંયા છે રિયલ ફ્રીડમ, જેને આપણે વાસ્તવિક આઝાદી કહીએ, એના ઉપર સ્પીચ આપવા જઈ રહી છે. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ, કે 100 શબ્દો ઉપર આશરે સ્પીચ તૈયાર કરો. તો અહીંયા છે ધ રિયલ ફ્રીડમ ઉપર છે એ સ્પીચ આપેલી છે અને એ આપણે જોવાની છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. હું આનું ગુજરાતી પણ કરતો જઈશ, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, રિસ્પેક્ટેડ જજીસ. જો અહીંયા પેલા શરૂઆતમાં છે એ રિસ્પેક્ટેડ, આદરણીય, જેને આપણે શું કહીએ છીએ આદરણીય. કારણ કે આપણે જે સ્ટેજ ઉપર બેઠા હોય જજ હોય, બરાબર, કે જે માર્ક્સ દેતા હોય એને જજ કહેવાય. બરાબર, યોગ્ય નિર્ણય દેતા હોય, કોણ કેવું બોલે છે, કોને કેટલા માર્ક્સ મળે છે, એના માટે જજીસ રાખ્યા હોય. રિસ્પેક્ટેડ જજીસ, આદરણીય જજીસ. ઓનરેબલ ગેસ્ટ, આદરણીય મહેમાનો. ફેલો પાર્ટિસિપન્ટ્સ, પાર્ટિસિપન્ટ્સ એટલે જે ભાગ લેનારાઓ છે. એન્ડ ફ્રેન્ડ્સ, અને મિત્રો. ધ પોઈન્ટ ઓન વિચ આઈ એમ ગોઈંગ ટુ સ્પીક ઇઝ ધ રિયલ ફ્રીડમ, કે જે મુદ્દા ઉપર હું બોલવા જઈ રહી છું તે મુદ્દો છે ધ રિયલ ફ્રીડમ. આ પોઈન્ટ એટલે શું થાય? મુદ્દો. એટ ફર્સ્ટ, સૌથી પહેલા, વી શુડ થિંક વોટ ઇઝ ફ્રીડમ. આપણે વિચારવું જોઈએ કે આઝાદી શું છે. ઇઝ ઇટ એન એબ્સોલ્યુટ રાઇટ? ઇઝ ઇટ એન એબ્સોલ્યુટ રાઇટ? એબ્સોલ્યુટ ખરેખર, રાઇટ એટલે અધિકાર. શું તે એક સાચો અધિકાર છે? અકોર્ડિંગ ટુ મી, અકોર્ડિંગ એટલે મારા મત પ્રમાણે, વી આર બોર્ન ટુ બીકમ ફ્રી. આપણે આઝાદી મેળવવા માટે અથવા આઝાદ બનવા માટે જન્મ લઈએ છીએ. ફ્રીડમ ઇઝ ડિફાઇન્ડ ફ્રોમ ડિફરન્ટ આસ્પેક્ટ.
ડિફાઇન કરવું એટલે એનું વ્યાખ્યા કરવી કે આઝાદી છે જુદા જુદા આસ્પેક્ટ્સ એટલે મુદ્દાઓ અથવા પાસાઓ. આસ્પેક્ટ્સનો બીજો મિનિંગ શું થાય? પાસાઓ. કે આઝાદીને છે જુદા જુદા પાસાઓમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એન્ડ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ કલ્ચર, અને જુદી જુદી સંસ્કૃતિ પ્રમાણે. ફ્રીડમ વેરિયસ, જુદી જુદી આઝાદી પ્રમાણે, ફ્રોમ કલ્ચર ટુ અનધર, સંસ્કૃતિથી એક સંસ્કૃતિ લઈને બીજી સંસ્કૃતિ સુધી. એટલે દરેક સંસ્કૃતિમાં ફ્રીડમની કંઈક અલગ વ્યાખ્યા હોય, એની ડેફિનેશન છે અલગ હોય છે. સમ ડિફાઇન ફ્રીડમ એઝ અ નેચરલ રાઇટ. અમુક એવું માને છે કે આઝાદી છે એક પ્રાકૃતિક અધિકાર છે. નેચરલ રાઇટ એટલે કે પ્રાકૃતિક અધિકાર છે. ધ હ્યુમન બિંગ ઇઝ અ બોર્ન વિથ ઇટ. માણસો તેની સાથે જન્મ લે છે, એટલે કે આઝાદી સાથે જન્મ લે છે. એવરીવન વોન્ટ્સ ટુ બી ફ્રી. દરેક વ્યક્તિ છે આઝાદ બનવા ઈચ્છે છે. એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. ફ્રોમ અધર્સ, કે દરેક વ્યક્તિ છે બીજાથી છે આઝાદ અને સ્વતંત્ર બનવા ઈચ્છે છે. ફ્રીડમ ઇઝ ધ રાઇટ ટુ ડુ વોટ વન વોન્ટ્સ. કે ફ્રીડમ ઇઝ રાઇટ ટુ ડુ. આઝાદી એક એવી બાબત છે અથવા એવી છે વોટ વન વોન્ટ્સ, કે જે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે છે. આઝાદી એક એવું કાર્ય છે, એવું કરવા માટેનું કાર્ય છે કે જે દરેક વ્યક્તિ ઈચ્છે છે. લાઈવ વેર હી વોન્ટ્સ. તે જ્યાં ઈચ્છે છે ત્યાં જીવે છે. ઈટ વોટ હી વોન્ટ્સ. તે જે ઈચ્છે છે તે ખાય છે. લર્ન્સ વોન્ટ હી વોન્ટ્સ. તેઓ જે ઈચ્છે છે તે શીખે છે. એન્ડ ચૂઝ ધ રિલિજિયસ ઇન વિચ હી બિલીવ્સ. અને જેમાં તેને વિશ્વાસ છે. બિલીવ થવું એટલે શું થાય? વિશ્વાસ હોવો. અને જેમાં તેને વિશ્વાસ છે તે ધર્મ પસંદ કરે છે. વિધાઉટ ઇગ્નોરિંગ ઓર હાર્મિંગ અધર રાઇટ્સ. કે બીજા અહીં જો ઇગ્નોરિંગનો મિનિંગ થાય અવગણના કરવી, ઓર હાર્મિંગ અથવા નુકસાન કરવું. હાર્મિંગનો મિનિંગ શું થાય? નુકસાન કરવું. વિધાઉટ ઇગ્નોરિંગ ઓર હાર્મિંગ અધર રાઇટ્સ, કે બીજા અધિકારોને અવગણના અથવા તો તેને નુકસાન કર્યા વગર, અથવા બીજાને કોઈને નુકસાન કર્યા વગર. હાઉ કેન વી લીવ ફ્રી. આપણે કેવી રીતે આઝાદ રહી શકીએ? ફ્રોમ માય પોઈન્ટ્સ ઓફ વ્યૂ. મારા મત પ્રમાણે. ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે મારા મત પ્રમાણે વી કેન લીવ ફ્રી બાય રિસ્પેક્ટિંગ અધર્સ. કે આપણે રિસ્પેક્ટ કરવું એટલે આદર આપવો. આપણે બીજાને આદર આપી અને આપણે આઝાદ રહી શકીએ છીએ. રાઇટ્સ ટુ લીવ ફ્રી ટુ અધર્સ. રાઇટ્સ ટુ લીવ ફ્રી ટુ, અને બીજાને અધિકારો. અહીં રાઇટ્સ એટલે શું થાય? અધિકારોથી આઝાદ અથવા અધિકારો સાથે આઝાદ રહેવા માટે પણ. એટલે એનો મિનિંગ એવો થાય કે બીજાને પણ તેના અધિકારો સાથે રહેવા દેવું પડે. વી કેન નોટ ઇગ્નોર ધ રાઇટ્સ ઓફ પીપલ. કે આપણે માણસોના અધિકારોની અવગણના ન કરી શકીએ. વિથ whom we live in society. કે જે સમાજમાં રહે છે. ટૂંકમાં આપણે આપણી આઝાદીથી રહેવું હોય તો આપણે બીજાની અવગણના ન કરી શકીએ. તો બીજાની આઝાદીની અવગણના ન થાય. વી કેન નોટ સિમ્પલી ડુ. આપણે એવું સરળતાથી ન કરી શકીએ ડુ વોટ વી વોન્ટ એન્ડ ઇગ્નોર અધર્સ. કે આપણે જે ઈચ્છીએ છીએ અથવા એન્ડ ઇગ્નોર અધર્સ અને બીજાની અવગણના કરીએ છીએ એવું આપણે ન કરી શકીએ. વી મસ્ટ ટેક અધર પીપલ રાઇટ્સ ઇનટુ કન્સિડરેશન. કન્સિડરેશન કરવું એટલે ધ્યાનમાં લેવું. કે આપણે બીજા લોકોના
અધિકારોને પણ ધ્યાનમાં લેવા જ પડે. કારણ કે આપણે આપણા અધિકારોનું જો માન હોય તો આપણે બીજાના અધિકારોને પણ ધ્યાનમાં લેવા પડે. The idea behind freedom is to be respectful and useful to our society. કે આઝાદી પાછળનો એક વિચાર છે. આઈડિયા બિહાઇન્ડ ધ ફ્રીડમ ઇઝ ટુ બી, આઝાદી પાછળનો એવો વિચાર છે રિસ્પેક્ટફુલ એન્ડ યુઝફુલ ટુ અવર સોસાયટી, કે તે આપણા સમાજ માટે આદરણીય અને ઉપયોગી સાબિત થાય અથવા ઉપયોગી બને. કારણ કે આઝાદીનો અર્થ એ જ છે કે આપણા સમાજ માટે છે એ રિસ્પેક્ટફુલ રહે અને ઉપયોગી રહે. ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એવરીવન. આઝાદી છે એ દરેક વ્યક્તિ માટે મહત્વની છે. વેન ફ્રીડમ ઇઝ ગેરંટીડ, જ્યારે આઝાદી છે એ બાંહેધરી હોય છે. આઈ કેન થિંક ફ્રીલી, હું મુક્ત રીતે વિચારી શકું છું. ગો વેર આઈ વોન્ટ, હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું. say my opinion without fear from people. fear એટલે ડર, હું લોકોના ડર વગર મારા મંતવ્યો છે કે કહી શકું. who would not like my opinion, કે જેને મારા મંતવ્યો પસંદ નથી તેમ છતાં બોલી શકે. આપણે જો ભારત દેશમાં તો એવી આઝાદી જ છે. where freedom of opinion is not guaranteed by authority, કે જ્યાં ઓથોરિટી એટલે સત્તા, ઓથોરિટીનો મિનિંગ શું થાય? સત્તા. અહીં ગેરંટી એટલે બાંહેધરી આપવું, કે સત્તાધીશો દ્વારા જ્યાં બોલવાની આઝાદીની અથવા અભિવ્યક્તિની જ્યાં આઝાદી નથી, ધ ક્રિએટિવિટી ઓફ માઇન્ડ ઇઝ કિલ્ડ એન્ડ બરીડ. જ્યાં મનની સર્જનાત્મક શક્તિ અથવા સર્જનાત્મકતા મારી નાખવામાં આવે છે, તે દાટી નાખ અથવા બ્યુરિડ કરવું, દાટી દેવું અથવા તેને દાબી દેવામાં આવે છે. કેમ કે જ્યાં અભિવ્યક્તિની આઝાદી નથી, ફ્રીડમ ઓફ ઓપિનિયન એટલે શું થાય? અભિવ્યક્તિ. જ્યાં અભિવ્યક્તિની આઝાદી નથી ત્યાં સર્જનાત્મક શક્તિ ન હોય. બટ અવર પ્રેક્ટિસિંગ ઓફ ફ્રીડમ should never lead to threatening our nation's security. But our practicing of freedom should never, પણ આપણે આ આઝાદીનો ઉપયોગ should never lead to threatening our nation security, કે આપણી રાષ્ટ્રીય સુરક્ષામાં થ્રેટનિંગ એટલે ભય સુધી ન જવો જોઈએ. કારણ કે આપણે જે આઝાદીનો ઉપયોગ કરીએ છીએ તેનાથી આપણે દેશની જે સલામત સુરક્ષા છે એને કોઈ ભય હોવો જોઈએ નહીં. Parents must teach their youngsters to be free. કે માતા પિતાએ, યંગસ્ટર્સ એટલે યુવાનો, જે નાના બાળકો છે, કે માતા પિતાએ આ યુવાનોને અથવા તેના બાળકોને આઝાદ બનવા શીખવવું જ જોઈએ. બટ ધેર ફ્રીડમ મસ્ટ બી વોચડ. પરંતુ તેનું આઝાદીનું ધ્યાન પણ રાખવું જોઈએ. ઇટ શુડ નોટ બી વિધાઉટ લિમિટ્સ. તે મર્યાદા વગર હોવું જોઈએ નહીં. કારણ કે ઘણી વખત એવું થાય ફ્રીડમ વધી જાય તો પછી લિમિટ્સ ક્રોસ થઈ જાય તો એ પણ નુકસાનકારક છે. ઇફ સો, જો એવું હોય, વી કેન કેન્સર ધેર બિહેવિયર. તો આપણે કેન્સર કરવું એટલે ફેરફાર કરવો. તો આપણે તેના વર્તનમાં ફેરફાર કરી શકીએ છીએ. એન્ડ ગીવ ડાયરેક્શન ટુ ધ ચિલ્ડ્રન. ડાયરેક્શન કરવું એટલે દિશા સૂચન કરવું, અને બાળકોને દિશા સૂચન આપી શકીએ છીએ. ફ્રીડમ ઇન ધ ટીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ટીન એટલે જે તરુણાવસ્થા છે એને શું કહેવાય? ટીન. ફ્રીડમ ઇન ધ ટીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બિલ્ડિંગ અ ગુડ કેરેક્ટર્સ. ગુડ કેરેક્ટર્સ એટલે કે સારા લક્ષણોના વિકાસ અથવા સારા ગુણોના વિકાસ માટે તરુણોમાં આઝાદી હોવી એ મહત્વનું છે. એ બિલ્ડિંગ કરવું એટલે વધારવું.
એન્ડ સ્ટેબલ પર્સનાલિટી, અને સારા વ્યક્તિત્વને જાળવી રાખવા માટે. ટીન્સ વોન્ટ ટુ હેંગ અરાઉન્ડ વિથ ફ્રેન્ડ્સ, તરુણોને તેના મિત્રો સાથે રખડવું ગમે છે. આ હેંગ અરાઉન્ડ થવું એટલે શું થાય? રખડવું, ભટકવું. ડુ વોટ એવર ધે લાઈક, તેઓ જે કરે છે તેને ગમે છે તે કરે છે. ઓર ડુ નોટ લાઈક ટુ બી કંટ્રોલ્ડ, તેને અંકુશમાં રહેવું ગમતું નથી. કંટ્રોલ કરવું એટલે શું થાય? અંકુશમાં રહેવું. ઇફ દે આર ગિવન ફ્રીડમ વિથ નો લિમિટ્સ, જો તેઓને કોઈ મર્યાદા વગર આઝાદી આપવામાં આવે, they can go down to the base, તો તે ડાઉન ટુ ધી બેઝ, બેઝ એટલે પાયો, તો તે પાયા સુધી જઈ શકે છે. એન્ડ મે બી લોસ્ટ, અને તેઓ કદાચ ગુમાવી દે છે. ઘણી વખત આપણે આપણો કંટ્રોલ એને ગુમાવી દઈએ છીએ. સો વી મસ્ટ વોચ ધેર બિહેવિયર, તેથી આપણે તેનું વર્તનનું ધ્યાન રાખવું જોઈએ. ટીચ ધેમ ટુ ડુ વોટ ઇઝ રાઇટ, અને એને શીખવાડવું જોઈએ કે શું સાચું છે. એન્ડ લીવ વોટ ઇઝ રોંગ, એન્ડ લીવ વોટ ઇઝ રોંગ, અને શું ખોટું છે તેને છોડવું. ઇન સમરી, ટૂંકમાં, ઇન સમરી એટલે શું થાય? ટૂંકમાં અથવા સંક્ષેપમાં, ફ્રીડમ ઇઝ એન ઇનેટ રાઇટ. ઇનેટ એટલે અંદરના, આંતરિક. આઝાદી એક આંતરિક અધિકાર છે. હ્યુમન્સ આર બોર્ન વિથ, મનુષ્ય તેની સાથે જન્મે છે. વી મસ્ટ રિસ્પેક્ટ ફ્રીડમ ઓફ એવરીવન ઇન ધ સોસાયટી. આપણે સમાજમાં દરેકના આઝાદીની આદર કરવો જોઈએ. This way we can enjoy our freedom through our life. આ રીતે through our life એટલે આખી જિંદગી આપણે આઝાદીને માણી શકીએ છીએ. તો મિત્રો, આ હતું સ્પીચ. તમારે 100 શબ્દમાં, મિનિમમ 100 શબ્દમાં છે એ તમારે સ્પીચ લખવાની થાય, અને વ્યવસ્થિત રીતે છે એ સ્પીચ લખો તો વધુ સારા માર્ક્સ આવે, સારા અક્ષરે. આ સ્પીચ છે એ પાકી જ કરી નાખજો, કારણ કે બહુ મહત્વની છે. પાઠ માટે પણ મહત્વની, કારણ કે આમાંથી શોર્ટ નોટ પણ પૂછાઈ જાય. એસે પણ, કારણ કે ફ્રીડમ વિશે છે, એસે પણ પૂછાઈ શકે છે. તો મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, થેન્ક યુ.